મહાલક્ષ્મી માત કી જય. આ ધન્વંતરી ધનતેરસ અને ધન્વંતરી એટલે આરોગ્ય માટેની આ તેરસ છે. એટલે કે તમારી જો શરીર સુખાકારી હોય પહેલી તો જીવનની અંદર તમને દરેક પ્રકારની લક્ષ્મી તમે પ્રાપ્ત કરી શકો. પહેલું સુખ તે જાતે ન રહ્યા. આ ધન્વંતરીની અંદર હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણજસ્તજામ ચંદ્રામ હિરણ્યમયમ લક્ષ્મીમ જાત વેદો માવહ. આ એમ કહું કે હિરણ્ય વર્ણામ હરિણીમ, તમારું શરીર હિરણ્ય યાની કે નક્કુર. જો તમારા શરીરમાં કોઈ નાનો રોગ બેઠો તો તમારી શરીરની સુખાકારી બગડે. તો એ સુખાકારી કરવા માટે ધન્વંતરી માતાનું આ અહીંયા કરી પૂજન છે. અને આપણે અહીંયા લક્ષ્મીનું પૂજન કરીએ છીએ. લક્ષ્મી દ્વારા તમારી શરીરની લક્ષ્મી અને તમારી જે ઉપયોગમાં લેવા માટે તમે જે કમાઓ અને જે વાપરી શકો એ લક્ષ્મી માટેની પૂજન માટેનો આ દિવસ છે. અને એનો મૂળ મંત્ર છે કે મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. જે વિષ્ણુ પરમાત્માને જે પ્રિય હતી લક્ષ્મી, એ લક્ષ્મી કે જે વિષ્ણુ ભગવાનને કે તમને સારા ઉપયોગમાં આવે એવી લક્ષ્મીનું આ પૂજન કરો. કે જે લક્ષ્મીથી તમારા વ્યવહારની તમે તમારા બાળકોને સુખી કરી શકો, તમારા પરિવારને યોગ્ય પોષણ આપી શકો એવી લક્ષ્મી તમને પ્રાપ્તિ કરે એવી આ મહાલક્ષ્મી માતાનું આ પૂજનનું આ ધનતેરસનો દિવસ છે. આ ધનતેરસનું આ ફેરી આ રવિવારના દિવસે તમે સાંજના ટાઈમે 6 થી રાતના 11:30 સુધી સળંગ પૂજામાં કોઈ પણ સમયે તમે પૂજા કરી શકો. કારણ કે ગોધૂલી સમય તો ઉત્તમ બતાવ્યો છે. અને તમે સાંજના ટાઈમે ના કરો, સવારના કરવું હોય તો સોમવારના દિવસે સવારના સમયે પૂજા કરશો તો તમારી ધનની સુખાકારી, ધનની અને શરીરની બંને સુખાકારી આપણે પ્રાપ્તિ કરાવશે. આ મહાલક્ષ્મી માતાનું પૂજન કરશો તો તમારા પરિવારને, તમારા બાળકોને વિદ્યાની અંદર પણ તમને સુખાકારી પ્રાપ્તિ કરાવશે. આ લક્ષ્મી પૂજન કરવા માટે સૌથી પહેલાં ગણેશને, વિઘ્નહર્તા ગણેશજીનું પૂજન કરવું. ભગવાનના જમણી બાજુ, તમારી જમણી બાજુએ તેલનો દીવો કરવો, ડાબી બાજુ એ ઘીનો દીવો કરવો. એટલે કે ભગવાનની ડાબી બાજુ અને તમારી જમણી બાજુ અને ભગવાનની જમણી બાજુએ ઘીનો દીવો કરવો અને ભગવાનની ડાબી બાજુ તેલનો દીવો. આ પ્રમાણે દીવો પ્રગટાવી અને પહેલાં ગણેશનું પૂજન કરવાનું. ગણેશનું પૂજન કરી લક્ષ્મી સાથે નારાયણ સાથે વિષ્ણુ પરમાત્માનું પણ પૂજન કરવું. અને હિરણ્યવર્ણામ હરિણીમ ષોડશજામ ચંદ્રામ હિરણ્યમયમ લક્ષ્મીમ જાતમેદો વેદોમાવહ તામ આવહ જાત વેદો લક્ષ્મીમ મનપગામિનીમ યસ્યામ હિરણ્યવિંદેયમ ગામસ્મમ પુરુષાનહમ અશ્વપૂર્વામ રથમદ્યામ હસ્તિનાદ પ્રબોધિનીમ શ્રિયમ દેવી ઉપમહે શ્રીમામ દેવી દુષતામ કંસોસ્મિતામ હિરણ્યપ્રાકારામ આદ્રામ જ્વલંતીમ તૃપ્તામ તર્પયંતીમ પદ્મે સ્થિતામ પદ્મવર્ણામ તામી ઉપભય શ્રિયમ ચંદ્રામ પ્રભાસામ જસામ જલંતીમ શ્રિયમ લોકે દેવદુષ્ટામદારામ તામ પદ્મેનિહમ શરણમ પ્રપદ્યે અલક્ષ્મીર્મેન સતામ વૃણે આદિત્યવર્ણે તપસોદિજાતો વનસ્પતિસ્તવૃક્ષોત બિલ્વાહ તસ્ય ફલાની તપસા તુ નંદંત વાયાંતરાશ્ચ લક્ષ્મી ઉપૈતુ મામ દેવચિક કીર્તિશ્ચ મનિનાશઃ પ્રાદુર્ભૂતો શ્રાષ્ટેસ્મિન કીર્તિમ વૃદ્ધિમ દદાતુ મે ક્ષુત્પિપાસામ બલામ જ્યેષ્ઠામ અલક્ષ્મીમ નાશ્યામ્યહમ અભૂતિમ ચ સમૃદ્ધિમ ચ સર્વમે નિર્દમે ગૃહાત ગંધદ્વારામ દુરાદર્શામ નિત્યપુષ્ટામ કૈશિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામ્યોપભય શ્રિયમ મનસક્કામ આકૃતિમ વાચ સપ્તમસીમહિ પશુનામ રૂપમન્યશ્ચ મયી શ્રીહિ શ્વેતામ યશ કર્દમે દવિદા ભૂતા મયી સંભવ કર્દમો શ્રિયમ વાસય મે કુલે માતરમ પદ્માલિનીમ આપસૃજ્યંતિ સ્નિગ્ધાની ચિકિતવસમે ગૃહે નીચદેવીમ માતરમ શ્રિયમ વાસય મે કુલે આદ્રામ પુષ્કરણીમ પુષ્ટિમ પિંગલામ પદ્માલિનીમ ચંદ્રામ હિરણ્યમયમ લક્ષ્મીમ જાતવેદમાવહ આદ્રામ યકરણ્યષ્ટિમ સુવર્ણામ હેમમાલિનીમ સૂર્યામ હિરણ્યમયમ લક્ષ્મીમ જાતવેદમાવહ તામ આવહ જાતવેદો લક્ષ્મીમ મનપગામિનીમ યસ્યામ હિરણ્યમ પ્રભુતમ ગાવો દાસ્યો સ્વાન્મિન્દ્રિમ મૂર્છાનહમ યશુચિ પ્રયતો ભૂત્વા જુહુતાજાચમનહમ સુક્તમ પંચદર્શંચ શ્રીકામ સતતમ જપેત મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. આ શ્રી સૂક્તની 15 ઋચાથી ભગવાન માતાજીની પર અભિષેક કરવો. ત્યાર પછી કંકુ ચોખા પુષ્પથી પૂજન અર્ચન કરવું. આપની પાસે શક્ય હોય તો કમલના પુષ્પ અર્પણ કરવા, તુલસીપત્ર અર્પણ કરવા અને માતાજીની યજન કરી અને તમારી શરીરની સુખાકારીને ધનની લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે. જેથી તમારા ઘરનો વ્યવહાર પણ સારો ચાલે. તમારા 12 મહિના સુધી તમને ક્યારે પણ કોઈ બી જાતની મુશ્કેલી ના આવે. આ મહાલક્ષ્મી માતાનું પૂજન અર્ચન કરવું. શ્રી મહાલક્ષ્મી માતા કી જય.